હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય અને તમે ક્યાંય પણ ફરવા જતા હોય તો પણ તમે લઈ જઈ શકો તેવા મકાઈના આપણે ખાટા વડા બનાવવાના છીએ। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો તેના માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ। તો તેમાં આપણે 3 થી 4 તીખા લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો લીધો છે। જો તમે લસણ ખાતા હોય તો 3 થી 4 કળી લસણ પણ એડ કરી શકો છો અને તેને આપણે અધકચરું વાટી લેવાનું છે। હવે આપણે એક વાસણમાં અડધો કપ જેટલું દહીં લઈ લેવાનું અને તેમાં 2 ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ। દહીં અત્યારે મેં અડધો કપ લીધું છે, પછી આપણે જરૂર પડશે તો એ પ્રમાણે એડ કરતું જવાનું છે। અને દહીં બને ત્યાં સુધી ખાટું લેવાનું, જેટલું ખાટું હોય એટલું સારું। અને જો ખાટું ન હોય તો તમે અડધો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। પછી આપણે દહીં અને ગોળને સારી રીતે મિક્સ કરી દીધું અને જે મરચાં અને આદુની પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દઈએ। પછી અડધો કપ લીલા ધાણા અને અડધો કપ જેટલી લીલી મેથી એડ કરી દઈએ। અને જો તમારે મેથી એડ ન કરવી હોય તો પણ ચાલે। પછી આપણે 1 ચમચી જેટલો અજમો, 1 ચમચી જેટલું તલ, 1 ચમચી જેટલી હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીંયા 1.5 ચમચી જેટલું એડ કર્યું છે। પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું લાલ મરચું। પહેલાં આદુ મરચાં એડ કર્યા હતા એ તીખા હતા એટલે મેં અડધી ચમચી જેટલું જ મરચું એડ કર્યું છે। તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અને આમાં બધા જ મસાલા થોડા ચડિયાતા રાખવાના, તો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે દહીં સાથે મિક્સ કરી દીધા। પછી 1 કપ જેટલો મકાઈનો જે સફેદ મકાઈનો લોટ આવે એ લીધો છે, 1 કપ જેટલો જુવારનો લોટ અને 1/4 કપ જેટલો ભાખરીનો લોટ। ભાખરીનો લોટ એડ કર્યા પછી આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। આમાં તેલનું પ્રમાણ પણ સારું એવું હોય છે। હવે આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈએ। પહેલાં આપણે મિક્સ કરી દઈએ દહીં છે એટલે, અને પછી જેમ ઘટશે એ પ્રમાણે આપણે દહીં થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે। આ લોટ એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો બાંધવાનો છે। હવે સારી રીતે મસળતું જવાનું અને એડ કરતું જવાનું। મેં અહીંયા પહેલાં થોડું દહીં અને પાછું બીજી વાર થોડું દહીં, એવી રીતે અડધો કપ જેટલું દહીં એડ કર્યું છે। અને લોટ આપણો સરસ એવો મિક્સ થઈ ગયો। આ રીતે બધો જ લોટ ભેગો થઈ જાય અને તમે સારી રીતે મસળી શકો એવો લોટ હોવો જોઈએ। અને તમે હાથમાં લો તો આ રીતે તેનો બોલ્સ પણ બનવા જોઈએ। હવે આ લોટને સારી રીતે મસળીને આપણે 4 થી 5 કલાક સુધી ઢાંકીને મૂકી દેવાનો છે, એટલે એમાં સરસ એવો મજાનો આથો આવી જાય। આપણે ખાટું દહીં એડ કર્યું છે એટલે એમાં આથો પણ ખૂબ જ સરસ આવી જશે। હવે 4 થી 5 કલાક પછી આપણે જોઈએ તો લોટ આપણો પહેલાં કરતાં થોડો સોફ્ટ પણ થઈ જશે। તો હવે પાછો આપણે એકવાર તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને તેના આપણે જેવડા વડા બનાવવા હોય એ પ્રમાણે તેના બોલ્સ બનાવી લઈએ। હવે આ રીતે આપણે બોલ્સ બનાવીને રાખી દઈએ અને પછી આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। આ બોલ્સ ત્યારે જ બનાવતા જઈએ અને તેલ ગરમ હોય એટલે તળતા જઈએ તો પણ ચાલે। હવે એક ભીનું કપડું લઈ લેવાનું। ભીનું કપડું એટલે કે એકવાર નીચવી લેવાનું સારી રીતે, એકદમ કોરું હોય અને થોડું ભીનું હોય એવું કપડું લેવાનું। પછી આપણે બોલ્સને તેના પર મૂકવાના અને હાથ પાણીવાળો કરીને આ રીતે થેપી લેવાના। આ મકાઈના વડા નથી જાડા રાખવાના કે નથી પતલા રાખવાના। હવે આ રીતે આપણે તેને થેપી લઈએ। તમે હાથમાં પણ થેપી શકો છો। પછી આપણે આ રીતે હાથમાં તલ લગાવીને તેના ઉપર તલ લગાવી દેવાના। તલથી થોડું ક્રિસ્પીનેસ આવશે અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે એ રીતે આપણે પહેલાં વડા બનાવી લઈએ। 3 થી 4 મેં વડા બનાવી લીધા અને તેલમાં પછી એડ કરતું જવાનું છે। તમને એ રીતે ન ફાવે અને તમે આ રીતે પહેલાં બધા જ વડા બનાવી લો અને પછી તળો તો પણ ચાલે। હવે આ રીતે આપણે 3 થી 4 વડા બનાવી લીધા અને વડાને લેવા માટે કપડું ઊંચું કરીને આ રીતે લેવાનું અને ડાયરેક્ટ તેને આપણે તેલમાં જ એડ કરી દઈએ। હવે એકવાર તેલમાં જેટલા સમાય એટલા જ વડા એડ કરવાના, કારણ કે વડા પછી ફૂલાશે નહીં। હવે આ રીતે તમે જોઈ શકો છો કે વડા કેવા સરસ ફૂલાઈ ગયા છે અને વડાને એની રીતે જ ઉપર આવવા દેવાના, તો જ વડા ફૂલાય। હવે આ રીતે ઉલટ પુલટ કરીને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈએ। આ વડા દહીં સાથે પણ ખાવાના ખૂબ જ સરસ લાગે છે।
તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ખાટા મકાઈના વડા આપણા તૈયાર થઈ ગયા છે. આ વડા તમે ક્યાંય પણ પ્રવાસમાં જતા હોય તો પણ લઈ જઈ શકો છો. આ વડા ઠંડા પણ એટલા જ સરસ લાગે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.